હેલો મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને. ને પાર્ટ 2 માં તમારું બધાનું સ્વાગત છે. તો આપને પહોંચી ગયા છીએ પ્રદ્યુમન પાર્કે. તો હાલો મિત્રો, હવે આપને અંદર જાય. જો હાલ વાંદર છે, વાંદર આપણે બધા ભેગા જ છે એટલે કંઈ વાંધો નથી. મિત્રો તમે જો અહીંયા ખાલી તમે લોકેશન જોવા કેમ છે, એક નંબર લોકેશન જો પાછળ તો આવજે. અહીંયા જો આ લીલું છે વાતાવરણ તમને બતાવું જુઓ તમે. મિત્રો તમે જો માછલી કહો છે. હા, અહીંયા તમે નહીં હોય તો 300 પ્રકારની અલગ અલગ માછલી છે અહીંયા. તમને જો બધીના વિડીયો તમને બતાવું છું. ફાઇનલી મિત્રો આપને હવે પ્રદ્યુમન આખું રખવી લીધું છે. આ બધા થાકી ગયા છે જુઓ તમે. ખરેખર મિત્રો બધા થાકી ગયા કેમ કે એક તો અમે કાલે સાંજના નીકળી ગયા છીએ, કોઈને નિંદર થઈ નથી, એમને ઉજાગ્યા છે ને હવા એક ચોટીલા છે ડુંગર ચડીને આવ્યા છે ને અહીંયા એક તો એટલી મોટી જગ્યા છે ખરેખર. અહીંયા પ્રદ્યુમન પાર્કમાં આવવું હોય ને તો એક આખો દિવસ હોય ને તો જ હવે અહીંયા બહુ મોટી જગ્યા છે, બહુ મજા આવે વાતાવરણ છે, એક નંબર જગ્યા છે ફરવા માટે. અહીંયા ફોટા બોટા પાડવાનું એક નંબર છે બધું લોકેશન. અહીંયા ઝાડવા ને આમ તળાવ ને બધું એક નંબર છે. અહીંયા સિંહ, દીપડા, વાઘ બધું તમને જોવા મળે. આખો દિવસ હોય એટલે તમે અહીંયા મજા જ આવી કેવું વાતાવરણ છે. તો હાલો હવે નીકળી જાય ભાઈ. આપને હવે પ્રદ્યુમન પાર્ક આખું રખી લીધું છે. હેલો મિત્રો, તો આપને હવે હોટલમાં જમીને આવી ગયા છે રિલાયન્સ મોલમાં રખડવા. તમે જુઓ તો હાલો હવે નીકળો રિલાયન્સ મોલમાં અંદર રખડવા જાય. આપને તમને બતાવું જો. આપને હવે રિલાયન્સ મોલની બહાર નીકળી ગયા મફતની હવા ખાઈને કાંઈ લીધા વગરના. ને અહીંયાથી આપને જવાના છે ઘરે. તો અહીંયા આજનો વ્લોગ આપને પૂરો કરીએ છીએ. હવે આપને મળશે આપના આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. અને આ મિત્રો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં કહેજો કે મારા વિડીયો તમને કેવા લાગે છે.